प्रियाणां तान् निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वसुखातिको तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन मयि श्रीगुरुवे हृदये शेषे लीलाक्षयापितायं लक्ष्मीसहस्रलीलाभिः विश्च चतुर्भिश्च शिभिस्तः षड्भिर्विराजते योऽसौ पञ्चधः। દરેકના જે કાંઈ તત્વ પ્રકટ થયા છે તત્વ એ તત્વોના પણ આપણે ત્રણ પ્રકાર બધામાં વિચારી શકાય છે. આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક. 28 તત્વો પ્રકટ થયા. એ 28 તત્વો જે છે મૂળ તત્વના રૂપમાં પ્રકટ થયા. એના પાછા 3 રીતે પણ વિચાર થઈ શકે: આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક. ત્રણેયના 3 સ્વરૂપો હોય: આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. હવે એ નિર્ણય કેમ કરવો કે આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિકનો? તો એમ કે મૂળ જે પદાર્થ તત્વ હોય એ આદિદૈવિક, મૂળ કારણ હોય એ આદિદૈવિક હોય, અવાંતર કારણ જે વચ્ચેનું કારણ હોય એ આધ્યાત્મિક હોય, અને કાર્યરૂપ હોય એ આદિભૌતિક હોય. સચ્ચિદ આનંદના રૂપમાં જોઈએ તો આનંદાત્મક જે હોય એ પાછું જે છે એ આદિદૈવિક છે. ચિદરૂપ જે છે આધ્યાત્મિક છે, અને સદરૂપ છે એ આદિભૌતિક છે. દરેકની અંદર 3 ભેદ વિચારી શકાય છે. જેમ કે મહત્તત્વ છે, તો મહાતત્વ 28 તત્વમાં એક મહત્તત્વ છે પ્રકટ થયું, એ એક મહત્તત્વ છે. બીજું બ્રહ્માજીનું શરીર, એ પણ મહત્તત્વ છે. અને ત્રીજું જે છે આપણું ચિત્ત. તો 3 સ્વરૂપ થયા, મહત્તત્વના 3 રૂપ થયા. એક મહત્તત્વ મૂળ તત્વરૂપ પ્રકટ થયું એ, અને બ્રહ્માજીનું જે શરીર જે છે એ મહત્તત્વાત્મક છે. કારણ મહત્તત્વ શું છે કે પૂરી સૃષ્ટિની જે આખી બ્લુ પ્રિન્ટ હોય એ મહત્તત્વ છે, કે આખી સૃષ્ટિ એમાં છે. એટલે બ્રહ્માજીના શરીરમાં એ આખું મહત્તત્વ વ્યાપ્ત છે. એટલે એમાંથી આ સૃષ્ટિ બહાર બ્રહ્માજી પ્રકટ કરે છે. તો આધ્યાત્મિક રૂપ એનું મહત્તત્વનું, આધ્યાત્મિક રૂપ બ્રહ્માજીનું શરીર, અને એનું આદિ ભૌતિક રૂપ જે છે, કાર્યરૂપ જે છે આપણું ચિત્ત. મહત્તત્વ, બ્રહ્માજીનું શરીર અને આપણું ચિત્ત, આપણી અંદર રહેલું ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત છે એ મહત્તત્વનું આદિ ભૌતિક રૂપ છે. આ રીતે જોઈએ તો એક જ વસ્તુના 3 પાસા હોય છે: આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિકના રૂપમાં, સચ્ચિદાનંદના રૂપમાં. એટલે મૂળ જે કારણ જે છે એ આદિદૈવિક હોય, વચ્ચેનું અવાંતર કારણ, મૂળ કારણ તો મહત્તત્વ છે. બ્રહ્માજી તો વચ્ચેનું અવાંતર કારણ છે, કે બ્રહ્માજી કંઈ સૃષ્ટિ પ્રકટ કરતા જ નથી, કે તો સૃષ્ટિ સ્થાપિત જ છે. મહત્તત્વ જે છે એમાં જ સૃષ્ટિ સ્થાપિત છે, અને બ્રહ્માજીના શરીરમાં એ વ્યાપ્ત છે. બ્રહ્માજીને પણ એમ થયું કે સૃષ્ટિની કેમ રચના કરું? તો સૃષ્ટિના રચયિતા ભગવાન કેવા છે કે બ્રહ્માજી કેવા છે? કારણ કે બ્રહ્માજીને તો એમ થયું સૃષ્ટિ રચના કરવી કેવી રીતે? તો ભાગવતમાં આવે છે કે પ્રભુએ કીધું તપ કરો. તપ એટલે તમે તપ કરીને જુઓ, તમારી અંદર જ એ વ્યાપ્ત છે. તમારે તો ખાલી બહાર જ પધરાવાનું, એ રૂપને પ્રકટ જ કરવાનું છે, ખાલી માધ્યમ બનવાનું છે. બાકી એ રૂપ તો અંદર વ્યાપ્ત જ છે. સૃષ્ટિ તો ભગવાને સર્જેલી છે, મહત્તત્વના રૂપમાં એ બિરાજે છે, અને બ્રહ્માજીના શરીરમાં એ વ્યાપ્ત જ છે. એમાંથી આ સૃષ્ટિ બહાર પ્રકટ થઈ, આદિભૌતિક સૃષ્ટિ છે. એવી રીતે જેટલા પણ તત્વો છે એના 3 રૂપ થશે: આધ્યાત્મિક, આદિદૈવિક, આદિભૌતિક. એવી રીતે દેવતાઓ, એક આપણી ઇન્દ્રિયોના દેવતા છે, એ જ દેવતા પાછા વિરાટ સ્વરૂપમાં બિરાજતા દેવતા છે. વિરાટના રૂપમાં પણ એ દેવતા ત્યાં બિરાજતા હોય છે, અને એક આપણા ઇન્દ્રિયોના પણ એ દેવતા હોય છે. તો દેવતાઓના પણ એ રીતે રૂપ થશે કે ભાઈ એક દેવતાનું રૂપ, જે મૂળ રૂપ, જે દેવતા રૂપ છે તે બ્રહ્મા એક
બ્રહ્માંડ અભિમાનીની અંદર વ્યાપ્ત જે છે એ, અને એક જે છે એ આપણી ઇન્દ્રિયોના દેવતાના રૂપ. તો દરેકના ત્રણ રૂપ આ રીતે આધ્યાત્મિક, આદિદૈવિક, આદિભૌતિકના રૂપમાં થશે. અહંકાર, અહંકાર મૂળ તત્વમાં એક અહંકાર છે. એક અહંકાર રુદ્રરૂપ છે અને એક આપણી અંદર રહેલો અહંકાર છે. તો અહંકારના ત્રણ રૂપ થયા. એક રુદ્ર દેવતા રૂપમાં મહાતત્વ બ્રહ્માજીનું શરીર, એમાં અહંકાર છે, રુદ્ર છે, અને એક અહંકાર આપણી અંદર રહેલો છે, કાર્યરૂપ છે. તો આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક એ ત્રણ લેવલ પાછું આપણામાં છે. તો આ રીતે પછી આપણી અંદર જે દેવતા છે, ઇન્દ્રિયોના જે દેવતા છે, એમાં પણ ત્રણ રૂપ વિચારી શકાય. પાછા એના ત્રણ રૂપ વિચારી શકાય. કારણ સચ્ચિદાનંદાત્મક છે, તો એમાં સદના પાસાથી જો, ચિત્તના પાસાથી જો, આનંદના પાસાથી જો, તો સચ્ચિદાનંદાત્મકતા આપણી અંદર ત્રણ રૂપ છે. એક આપણું દેહ આદિ ભૌતિક છે, આપણો જીવાત્મા છે, આધ્યાત્મિક છે, અને અંતર્યામી આપણી અંદર વિરાજે છે, આદિદૈવિક. તો આપણી અંદર જેમ ત્રણ છે એમ બધું ત્રણ રીતે બધું વ્યાપ્ત છે. કે આપણા ત્રણ પાસા છે. સચ્ચિદાનંદ સદરૂપ આપણો દેહ છે, આત્મા છે, અને એની અંદર બિરાજતો પરમાત્મા છે, આનંદાત્મક છે. તો સચ્ચિદાનંદ તો આપણે પણ છીએ, આપણે સચ્ચિદાનંદ છીએ. એવી રીતે દરેક તત્વ સચ્ચિદાનંદાત્મક છે, દરેક અક્ષરાત્મક છે, દરેક બ્રહ્માત્મક છે. તો એવા ત્રણ પાસા દરેકના વિચારી શકાય. હવે આપણું જે આપણી અંદર રહેલા જે દેવતાઓ, ઇન્દ્રિયોના જે દેવતા છે, એના ત્રણ રૂપ વિચારી શકાય. એના ત્રણ રૂપ વિચારી શકાય કે આપણા દેવતા જે ઇન્દ્રિયોના છે, આદિદૈવિક, ઇન્દ્રિય છે, આધ્યાત્મિક, અને ઇન્દ્રિયોનું રહેવાનું જે સ્થાન, જે ગોલક જે છે, આદિભૌતિક. ત્રણ રૂપ પાસે એમાંય છે. તો દેવતા જ્યારે ગોલકના રૂપમાં જોશું તો આ આદિભૌતિક છે, એની અંદર રહેલી ઇન્દ્રિય છે, એ આધ્યાત્મિક છે. ઇન્દ્રિય દેખાતી નથી, ઇન્દ્રિય અંદર રહેલી એ શક્તિ છે, એ ઇન્દ્રિય રૂપ છે. હાથ છે, આ ગોલક છે, આની અંદર રહેલી ઇન્દ્રિય જે છે એ હસ્ત ઇન્દ્રિય છે, અને એના દેવતા છે ઇન્દ્ર, એના દેવતા ઇન્દ્ર છે. તો ત્રણ રૂપ થયા. પાછા આની અંદર ત્રણ રૂપ થયા. આપણી પર્સનાલિટીમાં ત્રણ રૂપ છે. પછી એને બ્રહ્માંડ સાથે લઈ જઈએ તો આપણી અંદર રહેલો ઇન્દ્ર, બ્રહ્માંડ અભિમાની બિરાજતો ઇન્દ્ર, હા, અને ઇન્દ્ર એક પોતે દેવતાના રૂપમાં ઇન્દ્ર, એના લોકમાં બિરાજીને એનું એક ઇન્દ્ર, એક બ્રહ્માંડ અભિમાનીમાં બિરાજતો ઇન્દ્ર, અને એક આપણી અંદર રહેલો ઇન્દ્રનું એક આપણું સ્વરૂપ પણ છે પાછું, કે જે આપણને કંટ્રોલ કરે છે, આપણી હસ્ત ઇન્દ્રિયનું કંટ્રોલર એ ઇન્દ્ર છે. એક જ, પણ એના ત્રણ પાસા છે, એમ જ વિચારવું પડશે. ત્રણેય અલગ અલગ નથી, એના એક જ વસ્તુના ત્રણ પાસા છે. એ રીતે આપણે એને સમજી લેવું જોઈએ. એમ આખો મુદ્દો અહીંથી લઈને 133 સુધીની કારિકામાં બધે આ જ છે. એટલે મેં આ ટૂંકાણમાં કે દરેકમાં આપણે આ જ વિચારવાનું છે. એવી રીતે વૈકુંઠ ધામ, તો વૈકુંઠ એક રમા પ્રાર્થિત એક વૈકુંઠ છે, એક શ્વેતદીપમાં વૈકુંઠ છે, એક ધ્રુવજીનું સ્થાન વૈકુંઠ છે. તો વૈકુંઠના પણ ત્રણ રૂપ છે, આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક. કૈલાસના પણ ત્રણ ભેદ, આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક. દેવતાઓના લોકના ત્રણ ભેદ, એક મેરુ સ્થાનીય, એક માનસોત્તર સ્થાનીય, એક લોકાલોક સ્થાનીય. દેવતાના લોકે ત્રણ પ્રકારના, દરેકના લોકોએ પાછા ત્રણ. તો ત્રણના શું છે? સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદાત્મક છે. તો સચ્ચિદાનંદાત્મક હોવાથી બ્રહ્માત્મક છે. બ્રહ્માત્મક છે, એના ત્રણ પાસા છે, દરેકના ત્રણ પાસા છે. આ બધું વિચારીએ તો આખું બ્રહ્માંડ જે છે, આખું અક્ષર બ્રહ્માત્મક છે, અને બધું જ અક્ષરાત્મક છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે. તો બ્રહ્મ ક્યાં નથી? સર્વત્ર બ્રહ્મ છે. એટલે એની આ આખી લીલાત્મક રીતે બધે બ્રહ્મ જ્ઞાન આપણને થાય છે. આ બ્રહ્મ જ્ઞાન જો આપણને હોય તો આપણે સેવા સુંદર કરી શકીએ. તો કાંઈ બીજી અન્યથા કલ્પના ન થાય. નહીં તો નિધિ સ્વરૂપ છે, ને ચિત્રજી છે, ને વસ્ત્રજી છે, ને હસ્તાક્ષર છે. અરે ભાઈ, બ્રહ્માત્મક છે એ મુખ્ય છે. ક્યાં નથી બ્રહ્મ? તો ભાઈ ચિત્રજીમાં કેમ ન હોય? ક્યાં બ્રહ્મ નથી તો મૂર્તિમાં કેમ ન હોય? બધે હોય. બધે હોય તો પછી બધે વ્યાપ્ત હોય. તો આપણો બ્રહ્મવાદના પાત્રમાં રહીને આપણી ભક્તિ, રસરૂપ ભક્તિ જે છે બ્રહ્મવાદના પાત્રમાં રાખવી જોઈએ. આ આપણો સાધનાની પદ્ધતિ છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. આ બ્રહ્મવાદને જાણતા તો આપણે ક્યારેય આપણા ઠાકોરજીની ભક્તિમાં ક્યારેય અંતરાય ઉત્પન્ન ન થાય. કે આપણે બધું બ્રહ્માત્મક છે. તો સ્વરૂપ કોઈ પ્રાચીન સ્વરૂપ, ને પછી અર્વાચીન સ્વરૂપ, ને નિધિ સ્વરૂપ, ને પ્રતિનિધિ સ્વરૂપ, આ બધું આ જાણ્યા વગરની વાત છે. આ સમજી લે તો દરેક વસ્તુ બ્રહ્માત્મક છે. તો ભગવત સ્વરૂપમાં કેમ બ્રહ્માત્મકતા ન માનવી? ત્યાં બહુ મોટી વાત છે. પુષ્ટાવેલા ને ન પુષ્ટાવેલા, પુષ્ટાવેલા ન પુષ્ટાવેલાનો ભેદ છે.
તો સ્વરૂપનો ભેદ નથી, એ આપણી સાધનાની પદ્ધતિનો ભેદ છે. એ આપણા લેવલે ભેદ માનીએ, પણ સ્વરૂપના લેવલમાં તો પુષ્ટાવેલું હોય કે ન પુષ્ટાવેલું, આપણે એમ ના કહી શકીએ કે પુષ્ટાવેલ ઠાકોરજી નથી અરોગતા, ન પુષ્ટાવેલા ઠાકોરજી ન અરોગતા હોય, એ સેવા ન સ્વીકારી શકે, એમ આપણે ન કહી શકીએ. આપણી સંપ્રદાયની એક પદ્ધતિ છે આ રીતે કે પુષ્ટ કરીને સેવા કરવી, પણ એનાથી એવું ન માની લેવું કે ઠાકોરજી પણ બંધન કરતા છે, ઠાકોરજીને એ પદ્ધતિ બંધન કરતા છે એમ માની શકાય નહીં. એનું ઉદાહરણ શ્રીનાથજી છે. શ્રીનાથજી કહે છે કે આપનો સિદ્ધાંત ભલે ગ્રહ સેવાનો પણ મને એમાં તમે બાંધી શકો નહીં. શ્રીનાથજીની આખી લીલા જ આપણે ત્યાં એવી છે કે તમારો સિદ્ધાંત ગ્રહ સેવાનો છે, સેવકો માટે છે, તમે ભગવાનને એમાં બાંધી શકતા નથી. કારણ કે હું તો મંદિરમાં બિરાજું, મારી ઈચ્છા છે તો બિરાજો, તો મહાપ્રભુએ કીધું આપ બિરાજો. બાધનંબા હરિચ્છયા. હા, તો શ્રીનાથજી બિરાય જાય, એની ઈચ્છાથી બિરાય જાય, બાધનંબા હરિચ્છયા બિરાય જાય. એ સિદ્ધાંત નથી, સિદ્ધાંત તો ગ્રહ સેવાનો જ છે. પણ શ્રીનાથજીએ તો કીધું ભાઈ તમે એક ઉદાહરણ તો બતાવવું જોઈએ ને કે ઠાકોરજી તો બધી રીતે મહાપ્રભુજીના સિદ્ધાંતની બહાર પણ બિરાજી શકે, ન બિરાજી શકે એવું નથી. તો ભગવાનને કાંઈ બંધન નથી, શ્રીનાથજીને બંધન નથી. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી કે દેવાલય કી રીતિ ત્યાં રાખની ઉચિત. અહીંમાં પ્રભુની ઈચ્છા છે તો અહીં દેવાલય રાખવો, આપણા ઘરમાં નહીં. એટલે નવનીત પ્રિયાજી પોતાના અલગ પધરાવ્યા, શ્રીનાથજીની સાથે નથી, હજી નથી બિરાજતા. હજી શ્રીનાથજીની સાથે નવનીત પ્રિયાજી નથી બિરાજતા. શ્રીનાથજી નવનીત પ્રિયાજી બે અલગ અલગ જ બિરાજે. ક્યારેક મનોરથ સ્વરૂપે પધારે, અને મનોરથ સ્વરૂપે પધારે ત્યારે સામગ્રી પણ અલગ આવે, ઝારીજી પણ અલગ આવે. નવનીત પ્રિયાજીના મંદિરમાંથી ઝારીજી લઈને પધારે નવનીત પ્રિયાજી. તો એ પદ્ધતિ હજી સુધી ચાલુ છે. એટલે બાધનંબા હરિચ્છાએ સિદ્ધાંત ન બનાવી શકાય કે બધાએ આમ જ કરવું. બધું એક શ્રીનાથજી મંદિર બિરાઈ જાય એટલે બધા જ મંદિર ચાલુ કરી દેવા, હા, એવો સિદ્ધાંત ન થઈ શકે. કારણ કે મહાપ્રભુજીએ 7 ઘર અલગ રહ્યા. શ્રી ગુસાઈજી પણ ગોકુલમાં અલગ ઘર રાખીને બિરાઈ જાય. જતીપુરાની અંદર શ્રીનાથજીનું મંદિર અલગ છે ને, ગુસાઈજીનું ઘર નીચે છે, તળેટીમાં છે. દંડોતી શિલાની સામે શ્રી ગુસાઈજીનું ઘર હજી પણ છે. દંડોતી શિલાની એક્ઝેક્ટ સામે મથુરાધીશનું મંદિર કહેવાય છે. એ ગુસાઈજીના બિરાજવાનું ઘર છે, ગુસાઈજીનું ઘર છે. એક લાલ પથ્થરનું આખું ગોકુલનાથજીનું મંદિર બિરાજે છે, તે ગોકુલનાથજીનું ઘરે નીચે છે. શ્રીનાથજીનું મંદિર અલગ છે, ઘર અલગ છે. તો ઘરમાં ઠાકોરજી અલગ બિરાજતા હતા, બધાના ઘરમાં પોતાના ઠાકોરજી અલગ બિરાજતા હતા. તો આ સમજવાની વાત છે આપણે કે ભાઈ સિદ્ધાંત હોય તો બાધન, પ્રભુ તો બ્રહ્માત્મક સર્વત્ર વ્યાપ્ત છે, પછી મૂર્તિમાં પણ છે, મૂર્તિની બહારે છે. ખાલી મૂર્તિમાં જ નથી, મૂર્તિની બહારે એટલો જ વ્યાપ્ત છે. કારણ કે બધું જ બ્રહ્માત્મક છે. એ બતાવવા માટે એક એક ચીજના ત્રણ રૂપ બતાવીએ છીએ. આ બધું થતાં થતાં બધું અક્ષરાત્મક છે, અને એ અક્ષરાત્મક આખું બ્રહ્મ છે, અને એમાં પુરુષોત્તમ બિરાજી રહ્યો છે. એટલે હવે આપણું આ મુદ્દો આ છે દરેકના ત્રણ રૂપ. આમાં આપણે ઘોટાડે થઈ જાય કે ત્રણ આ છે શું, કે તો એની બ્રહ્માત્મકતા બતાવી રહ્યું છે. અહીંયા એક આ બહુ મોટો પ્રોબ્લેમ છે. હા, બહુ મોટો. એટલે હવે આપણે 123થી લઈને 133 સુધી આ જ છે. બધાના અલગ અલગ ત્રણ રૂપ બતાવ્યા છે. આદિભૌતિક, આધ્યાત્મિક 3 રૂપ કેવી રીતે છે? સચ્ચિદાનંદના લેવલથી જોઈએ તો સદના લેવલથી આદિભૌતિક હોય, ચિદના લેવલથી આધ્યાત્મિક હોય, આનંદના લેવલથી જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે એ આદિદૈવિક રૂપ હોય. આપણા ઘરની અંદર ઠાકોરજી બિરાજતા હોય તો ઠાકોરજી અધિદેવ છે. એ અક્ષર બ્રહ્માત્મક જે મંદિર જે છે એ આધ્યાત્મિક રૂપ છે, અને આપણા ઘરનું જે ભૌતિક સ્ટ્રક્ચર છે એ ભૌતિક રૂપ છે. 3 રૂપ પાસે એમાંય થઈ ગયા ને, 3 રૂપ એમાંય થયા કે ઘરનું એક ભૌતિક રૂપ છે, એની અંદર એક અક્ષર બ્રહ્મ વ્યાપ્ત છે. અક્ષર બ્રહ્મમાં પ્રભુ બિરાજી રહ્યા છે. એટલે આપણી ઘરની અંદર એક મંદિર છે, મંદિરમાં પાછળ ઠાકોરજી છે. ઘરના જે પાર્ટમાં ઠાકોરજી બિરાજે આપણે મંદિર કહીએ છીએ. મંદિર શબ્દથી બહુ વાંધો નથી હો. મંદિર શબ્દ આવ્યો ને મંદિર શબ્દ કાંઈ વાંધોજનક નથી. મંદિર તો ઘરને પણ મંદિર કહેવાય છે. કીર્તનમાં જોઈ લો, બ્રજ યુવતી ચલી અપને મંદિર તે હે. ત્યાં એનું કંઈ દેવાલય નહોતું, એમના ઘરેથી નીકળ્યા વ્રજભક્તો. કીર્તનમાં મંદિર કીધું જ છે, ઘરને પણ મંદિર કીધું છે. અને આપણા ઘરની અંદર એ મંદિર હોય તો મંદિર શબ્દથી આપણને મંદિર એટલે દેવાલય માનવાની આવશ્યકતા નથી કે દેવાલયને જ મંદિર કહેવાય એવું નથી.
આપણા ઘરમાં જ્યાં ઠાકોરજી બિરાજતા કબાટમાં બિરાજતા એને મંદિર કહે છે. સયા મંદિર, નિજ મંદિર, ભોગ મંદિર. એ કબાટ હોય તો આપણે એને મંદિર કહેતા કહીએ જ છીએ. નાના કબાટમાં બિરાજતા હોય ઠાકોર, ગોખલામાં બિરાજતા હોય એને મંદિર કહેવાય છે. મંદિર કહેવાથી કોઈ દેવાલયનો સિદ્ધાંત નહીં થાય, પણ આપણે ભૌતિક આધ્યાત્મિક લેવલને સમજવું હોય તો એમ સમજી શકીએ કે આપણું ભૌતિક ઘરની અક્ષરાત્મકતા એ આધ્યાત્મિક રૂપ, અને પ્રભુ બિરાજે એના આધિદેવ પ્રભુ છે, પ્રભુ એના આધિદેવ છે. તો દરેક જગ્યાએ ત્રણ રૂપ તો છે, એમ દેવતાઓના પણ 3 રૂપ થશે, ઇન્દ્રિયોના રૂપ થશે, અને 28 તત્વના 3 રૂપ થશે. 28 તત્વ છે તો 28 તત્વના 3 રૂપ થશે. આદિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, સચ્ચિદાનંદ. જો શ્યામુદાદા હમણાં નવું પુસ્તક આવી તો વાંચી લેશો ખ્યાલ આવી જશે કે શું છે અત્યારની પરિસ્થિતિ. શું નવું પુસ્તક આવ્યું છે, પુષ્ટિ ભક્તિ કા વ્યાપારીકરણ. એમાં સ્પષ્ટતા થઈ ગયું છે. તો 4-5 પુસ્તક આપણે ક્લાસ વચ્ચે આપીએ, બધા વારાફરતી વાંચી લેવા. એમ કોઈ ઝેરોક્ષ કરવી કારણ કે પૂરેપૂરા બધાને આપી શકાય એટલા પુસ્તક આવતા નથી. તો આપણે 4-5 પુસ્તક અહીંયા 2-4 બહેનો વચ્ચે, 2-4 ભાઈઓને એમ આપણે ભાગ પાડેલા છે. બધા પરસ્પર એકબીજાને વંચાવે. જો ટૂંકમાં સમજી લેવું હોય તો જતીપુરામાં જ્યારે શ્રીનાથજી બિરાજ્યા એ સમયમાં મહાપ્રભુજી કીધું કે દેવાલય કી રીતિ યહાં રાખની ઊંચી થયેલે. એ ક્યાં સુધી જતીપુરામાં બિરાજતા હતા ત્યાં સુધી તંત્રની અંદર પ્રતિષ્ઠાનું વિધાન એવું છે કે જ્યારે દેવાલયમાં જ્યારે મૂર્તિની પ્રતિષ્ઠા થાય ત્યાંથી મૂર્તિને બીજે પધરાવો, એ પ્રતિષ્ઠા કેન્સલ થઈ જાય, પુનઃ પ્રતિષ્ઠા થવી જોઈએ. અને એ મૂર્તિ, દેવાલયની મૂર્તિ ફરે નહીં, એ ત્યાં જ બિરાજે, ચલિત નથી હોતી, સ્થાપિત મૂર્તિ હોય છે. અને દેવાલયમાં ખાલી મૂર્તિની પ્રતિષ્ઠા નથી થતી, આખા મંદિરની પ્રતિષ્ઠા થાય છે. જ્યારે દેવાલય બનાવો ત્યારે ખાલી મૂર્તિની પ્રતિષ્ઠા ના હોય, આખા મંદિરની પ્રતિષ્ઠા હોય. પણ જ્યારે એમાંથી દેવ પધારી જાય બહાર કે તેને બીજી જગ્યાએ પધરાવો ત્યાંની પ્રતિષ્ઠા કેન્સલ થઈ જાય. તો જે મહાપ્રભુજી જે પધરાવ્યા હતા જે સ્વરૂપ, એ પ્રતિષ્ઠા તો શ્રીનાથજી પોતે જ સદગરામ પધાર્યા. સૌથી પહેલાં તો ત્યાં બિરાતા હતા ત્યાંથી સદગરામ પધાર્યા, તો એ પ્રતિષ્ઠા તો કેન્સલ થઈ ગઈ. શ્રીનાથજી પોતે જ બિરાજ્યા ને પોતે કેન્સલ પોતે જ કરી છે કે મારે ગિરધરજીને કીધું તમારું ઘર તો મને તો બતાવો, તમે ઘર બનાવ્યું નવું તો મને કેમ લઈને જતા. શ્રીનાથજી ત્યાં પધાર્યા. એ પાટોત્સવને આપણે શ્રીનાથજીનો પાટોત્સવ માનીએ છીએ. મંદિરમાં બિરાજ્યા એ દિવસ હતો અક્ષય તૃતીયાનો. એ દિવસ અક્ષય તૃતીયાનો હતો. અખાત્રીજનો પાટોત્સવ આપણે નથી મનાવતા, આપણે બનાવીએ છીએ મહાવત સાતમ. તો મહાવત સાતમ જે છે એ તો ગુસાઈજીના ઘરમાં પધાર્યા એ દિવસ બનાવીએ છીએ. નાથદ્વારામાં પણ એ જ દિવસ બનાવવામાં આવે છે. અત્યારે નાથદ્વારાની અંદર પણ આ જ દિવસ પાટોત્સવ બનાવે, અક્ષય તૃતીયા નથી બનાવાતો. એનો મતલબ કે પાછા ગુસાઈજીના ઘરમાં પધાર્યા, પાછા ગુસાઈજીના ઘરમાં પધાર્યા એટલે હવે પાછો પ્રકાર કયો થયો, એ ગુસાઈજીના ઘરનો જ પ્રકાર થયો. હવે તમે દેવાલયનો સિદ્ધાંત ચાલુ રાખો તો દેવાલયની પ્રતિષ્ઠા તો મહાપ્રભુજી કરેલી, અને પુનઃ પાછી અહીં જ્યારે પ્રતિષ્ઠા થઈ છે, પાછા શ્રીનાથજીને પધરાવ્યા, તો કેટલી જગ્યાએ શ્રીનાથજી ફરતા પધાર્યા અને નાથદ્વારા બિરાજ્યા. તો નાથદ્વારામાં પાછા પુનઃ પધરાવ્યા છે ત્યારે એનું સ્ટેટસ શું હતું શ્રીનાથજીનું કે 7 બાળકોના સંયુક્ત ઠાકોરજી, પણ છે ઘરના ઠાકોરજી, મંદિરના નહીં, દેવાલય નહીં. પણ એ અલગ શું કામ રેખા શ્રીનાથજીને? કારણ કે એ 7 ભાઈઓના કોમન ઠાકોરજી છે. નવનીત પ્રિયાજી જે છે એ પર્સનલ શ્રીનાથજી તિલકાયત મહારાજના ઠાકોરજી છે. નવનીત પ્રિયાજી એના પર્સનલ વાટામાં આવ્યા. એમ દરેક ગોસ્વામી બાળકોના વાટામાં એક ઠાકોરજી પધાર્યા. અમારા પાસે પરંપરાથી બધાના એક વાટામાં મહાપ્રભુ ગુસાઈજીના ઠાકોરજી બધાના પરંપરાથી વાટા પડતા દરેકના ઠાકોરજી તો છે જ, શ્રીનાથજી જ કોમન છે. ગુસાઈજીએ શ્રીનાથજીને 7 ભાઈઓની વચ્ચે રાખ્યા છે, એટલે અમારા બધાના કોમન ઠાકોરજી શ્રીનાથજી છે. એકલા તિલકાયત મહારાજના ઠાકોરજી નથી. અને હવે ત્યાં શ્રીનાથજીની જે સેવા થવી જોઈએ એ અમારી ચરણ ભેટથી થવી જોઈએ. અને પહેલાં અમારા ચરણ ભેટથી શ્રીનાથજીની સેવા થતી હતી. એનું પ્રમાણ શું છે? એ ગોટાળો કેવો થઈ ગયો છે કે વલ્લભકુલના બાળકો જ્યારે પધરામણીમાં જતા ને પહેલી ભેટ એ હાથમાં લેતા. એક પટવસ્ત્ર રાખીને પહેલી ભેટ જે છે એ હાથમાં આ રીતે લેતા. એ પોતાના ઠાકોરજીની ભેટ નહોતી, એ શ્રીનાથજીની ભેટ હતી. એ શ્રીનાથજી મોકલતા હતા. પોતાના પધરામણીની પહેલી ભેટ શ્રીનાથજીને મોકલતા, એમાંથી શ્રીનાથજીનો વહીવટ બધો ચાલતો.
દરેક બાળકો પોતાની એ શ્રીનાથજીમાં ભેટ મોકલતા અને એમાંથી શ્રીનાથજીનો એ ખર્ચ વગેરે ચાલતો. પછી બધા ભૂલી ગયા કે આ શ્રીનાથજીમાં જવાની ભેટ બદલે પોતાના ઠાકોરજીની છે એમ માનવા માંડ્યા. ઈગોરાળો થઈ ગયો કે અલગ રાખતા હતા, અલગ રાખવા માટે પટવસ્ત્ર રાખતા કે આપણે ભેગું ન કરવું, આ શ્રીનાથજીમાં મોકલવાની છે આપણે. તો શ્રીનાથજીની ભેટ દરેક ગોસ્વામી બાળકો લેતા હતા અને શ્રીનાથજીમાં મોકલતા હતા. આ પટવસ્ત્ર રાખીને પેલા પધરામણીમાં બાળકો જોયા હોય તો એક પટવસ્ત્ર રાખીને પેલી ભેટ લેતા કે ભાઈ ઠાકોરજીની ભેટ. તો ઠાકોરજીની ભેટ પોતાના ઠાકોરજીની નહોતી, એ શ્રીનાથજીની હતી. કારણ કે સાતે બાળકોએ પોતાની ભેટથી શ્રીનાથજીની સેવા કરવી એ પ્રકારની વ્યવસ્થા હતી. પણ હવે એ વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને ઠાકોરજી અમારા ભેટ બીજાની લેવાઈ રહી છે, તો એટલે પ્રસાદ અગ્રાહ્ય છે. દેવાલય હોત તો પ્રસાદ શું કામ અગ્રાહ્ય હોય? દેવાલયનો પ્રસાદ તો લેવાય જ છે, જગન્નાથજીનો લેવાય જ છે. દ્વારકાજીમાં લઈ શકાય, જગન્નાથજીમાં લઈ શકાય, તિરુપતિજીમાં પ્રસાદ લઈ શકાય, ઉડુપીમાં પ્રસાદ લઈ શકાય, દરેક કૃષ્ણ મંદિરમાં પ્રસાદ લઈ શકાય, રામ મંદિરમાં પ્રસાદ લઈ શકાય. તો શ્રીનાથજીનો પ્રસાદ કેમ ન લઈ શકાય? પણ શ્રીનાથજીના પ્રસાદ લેવાનું કારણ એ છે કે આ દેવાલય નથી, એ ઘરમાં પધાર્યા છે શ્રીનાથજી. સાતે બાળકોના સંયુક્ત ઠાકોરજીના રૂપમાં પધાર્યા છે અને એ જ ભાવના અત્યાર સુધીના બધાની ભાવના એ જ રહી છે. હવે આ દૂષણ આવી ગયું વૈષ્ણવની ભેટ લેવાનું ઠાકોરજીના નામે, એના કારણે હવે શ્રીનાથજીની પણ દેવદ્રવ્ય થાય. નહીં તો દેવદ્રવ્ય દેવાલયમાં કોઈ દેવદ્રવ્ય ન થાય, પ્રસાદમાં ન થાય. દેવની ભેટમાં તો થાય ત્યાં પણ પ્રસાદ જે છે એ દેવદ્રવ્ય કોઈ દિવસ દેવાલયમાં ન હોય. ત્યાં પ્રસાદ લઈ શકાય. જગન્નાથજીનો આપણે લઈએ જ છીએ, બધાય જગન્નાથજીનો પ્રસાદ લઈએ છીએ. મહાપ્રભુજીને અરોગામીએ છીએ ને આપણે બધા જ જગન્નાથજીનો પ્રસાદ લઈએ છીએ. દેવાલયમાં પ્રસાદ લઈ શકાય છે, પણ શ્રીનાથજીનો પ્રસાદ કેમ ન લેવો એનું કારણ એ છે કે દેવાલય નથી. દેવાલય મહાપ્રભુજીના વખતમાં હતું, પછી આ દેવાલય નથી. અને દેવાલય હોય તો પણ સાત બાળકોના ઠાકોરજીના રૂપમાં છે. એ જાહેર જનતાનો દેવાલય નથી, પણ અંગત પોતાનું મંદિર છે. અને એમાં સાતે બાળકોના અને શ્રીનાથજીની સેવા જે છે એના પણ 300 દિવસની સેવા દરેકની છે. 60 દિવસની સેવા તિલકાયતની ખાલી 60 દિવસની સેવા છે. તિલકાયત મહારાજને 360 દિવસમાંથી 60 દિવસ તિલકાયત મહારાજના છે, 300 દિવસ અમારા બધાના છે સેવામાં. અમે લોકો શ્રીનાથજી સન્મુખ બ્રહ્મ સંબંધ દઈ શકીએ છીએ કારણ કે શ્રીનાથજી અમારા ઠાકોરજી છે. પણ હવે વ્યવસ્થા આવી થઈ ગઈ છે કે ન મંદિરના રહ્યા ન ઘરના રહ્યા. એટલે આ જેને કહેવાય ને ઘરના નહીં ઘાટના નહીં. શ્રીનાથજી કે મારે ગણવું શું? શ્રીનાથજી એમ કે મારે હું કોનો છું એ કાંઈ નક્કી જ નથી કે હું જાહેર દેવ છું, દેવાલયમાં બિરાજતો દેવાધિદેવ છું કે પછી આ લોકોના ઘરના ઠાકોરજી છું શું એ શ્રીનાથજીનો પ્રશ્ન છે અત્યારે. એટલે જ્યાં સંદિગ્ધતા હોય એટલે આપણે પ્રસાદ વગેરે લેતા નથી શ્રીનાથજીનું, કારણ કે આ સંદિગ્ધતા છે કે તમે દેવાલય ડિક્લેર કરી દો, ચાલો એની પ્રતિષ્ઠા કરી દો પાછી એવું લાગે તો તમને. અને કદાચ તમે માનતા હો કે દેવાલય છે તો મહાપ્રભુજીના વખતનું દેવાલય છે એવું દેવાલય ચલાવો. તો તિલકાયત મહારાજ એમ ન કહે છે કે મારા ઠાકોરજી, તો ભાઈ કહો છો કે મારા ઠાકોરજી, ભેટ બધાની લ્યો છો. અને છેલ્લે અત્યારના જે તિલકાયત મહારાજ શ્રી છે શ્રી રાકેશ બાવા, તો રાકેશ બાવાના તાજજી મહારાજ શ્રી દામોદરલાલજી અને એના પિતા શ્રી ગોવર્ધનલાલજી. બહુ નજીકની વાત છે આ કે ગોવર્ધનલાલજી મહારાજે સ્પષ્ટ એમ લખ્યું છે કે શ્રીનાથજીની સેવા મારી ચરણ ભેટમાંથી જ થવી જોઈએ. ડાયરેક્ટ શ્રીનાથજીની ભેટ દેવાનો કોઈને અધિકાર નથી. ગોવર્ધનલાલજી એમ માનતા હતા, તો દેવાલયમાં તો હોય છે અધિકાર બધાને દેવાનો. તો દેવાલય તમે માનતા નહોતા એટલે તમે આવું લખો છો કે મારી ભેટમાંથી, અમારી ગુરુ ભેટમાંથી શ્રીનાથજીની સેવા થવી જોઈએ. ગોવર્ધનલાલજી મહારાજ એમ લખે છે. આ લોકો અત્યારના તિલકાયતના દાદાના પિતા શ્રી ગોવર્ધનલાલજી મહારાજ શ્રી તો એમ આજ્ઞા કરે છે કે શ્રીનાથજીની અમારી ભેટમાંથી શ્રીનાથજીની સેવા થવી જોઈએ. શ્રીનાથજીને ડાયરેક્ટ કોઈને આપવાનો અધિકાર નથી. તો આ ભાવના શું છે? ઘરની જ ભાવના છે. આપણા ઠાકોરજી છે એવી જ ભાવના છે. એટલે આ શ્રીનાથજીનો આટલો સાદો પ્રશ્ન છે, પણ ખોટો ચગાવવામાં આવે. કાં ડિક્લેર કરો કે આ દેવાલય છે, તમે જાહેર કરી દો કે દેવાલય છે તો કોઈને વાંધો નથી. બધાની સેવા લ્યો, ભેટ આપણે જઈ શકીએ, પ્રસાદ લઈએ, બધું કરીએ. પણ નથી દેવાલય ડિક્લેર કરતા નથી. આપણે એમ કહેતા કે આ ઘરનો પ્રકાર શું પ્રકાર છે કે નક્કી. બીજી એક વાત કહ્યું, તમે નાથદ દ્વારા જાઓ, અત્યારે નાથદ દ્વારા જાઓ, તમારે અંદર કોઈ શાકઘર ફૂલઘર કે ક્યાંય સેવા કરવી હોય તો તમારે કૃષ્ણ ભંડારમાં એક પહોંચ ફળાવવી પડે. એમાં તમારે ગુરુદેવનું નામ બ્રહ્મ સંબંધ છે કે નહીં એ બધું લખવું પડે અને ગુરુદેવનું નામ એમાં લખવું પડે. પછી તમને અંદર આજ્ઞા મળે જવાની શાકઘર ફૂલઘરમાં. મનોરથ આપવો પૈસા, ત્યાં કોઈ નહીં પૂછે કે બ્રહ્મ સંબંધી છો કે નહીં. સેવામાં ફૂલઘરમાં જવું હોય તો તમે બ્રહ્મ સંબંધી હોવું જરૂરી.
પણ ભેટ માટે કેમ પૂછતા નથી કે આ બ્રહ્મ સંબંધી છે કે નહીં, પુષ્ટિ માર્ગી તમે છો કે નહીં? ત્યારે ન પૂછો, કોઈ નથી પૂછતા. 5000 આપો ભેટના, શ્રીનાથજી રાજભોગ કરાવો, એમાં કાંઈ પૂછતા નથી કે તમે બ્રહ્મ સંબંધી છો, વૈષ્ણવ છો કે નહીં. શાકઘરમાં જવું હોય, ફૂલઘરમાં જવું હોય તો ત્યાં પૂજાય છે. જો દેવાલય હોય તો બ્રહ્મ સંબંધની શું જરૂર છે? દેવાલયમાં બ્રહ્મ સંબંધની જરૂર ન હોય. તો તમે દેવાલય નથી એનો મતલબ કે આ ઘરનો પ્રકાર છે એટલે તમે બ્રહ્મ સંબંધનું પૂછો છો, પણ ભેટ લેવા માટે નથી પૂછતા. ખાલી કદ સંબંધ શું આવો હું એ તો આવા જ દો, બ્રહ્મ સંબંધી હોય કે ના. આપણે સૌરાષ્ટ્ર આપણા બાજુના ગામમાં 56 ભોગ થયો હતો ત્યારે વૈષ્ણવ જે પ્રસાદ લેવડાવ્યો એનો જે મુખ્ય મનોરથ હતો એ સ્વામિનારાયણ હતો. બધાએ વૈષ્ણવ એનો જ પ્રસાદ લીધો. સ્વામિનારાયણ પૈસા સ્વામિનારાયણ આપ્યા હતા, એ વ્યક્તિ સ્વામિનારાયણ છે. આપણે બાજુના જ ગામમાં 56 ભોગ થયો અને મંડાણ જે હતું 56 ભોગ હતો કે બાળકના લગ્ન હતા, એમ મંડાણ જે હતું એના બધા જ પૈસા જે વ્યક્તિ આપ્યા હતા એ સ્વામિનારાયણ હતા. બહુ વિરોધ, ઘણાને ખબર પડે કે ગામના લોકોને ખબર કે આ સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણના પૈસાથી બધા વૈષ્ણવ પ્રસાદ લેવડાવ્યો તો ઘણા વિરોધ કર્યો. ત્યારે મહારાજશ્રી કીધું કે એ ભલે સ્વામિનારાયણ છે પણ એના બાપુજી વૈષ્ણવ હતા. એના બાપુજી વૈષ્ણવ હતા, બાપુજી નો તો દાદા હતા. તો પૈસા લેવામાં આપણે ગમે સંબંધ કાઢીએ કે દાદા હતા વૈષ્ણવ એટલે લેવાય પૈસા. કાંઈ એક નિયમ તો રાખવો જોઈએ. એમ તો શ્રીનાથજીમાં આવું છે કે પૈસા દેવો ત્યારે કાંઈ નિયમ નહીં, પૈસા તમે આપી શકો. પણ સેવામાં જવું હોય તો બ્રહ્મ સંબંધ છે કે નહીં આ તે બધું પૂછાય. તો દેવાલયનો નિયમ હોત તો કાંઈ બ્રહ્મ સંબંધની જરૂર જ નથી. મહાપ્રભુજી બંગાળીને રાખ્યા હતા દેવાલય, એ કોઈ બ્રહ્મ સંબંધી નહોતા. દેવાલયમાં રાખ્યા હતા એ ત્યારે બંગાળી સેવા કરતા હતા, એટલે બ્રહ્મ સંબંધ કાંઈ હતું નહીં. બંગાળીઓને બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી આપ્યું નહોતું અને સેવામાં રાખી દીધા હતા. કારણ કે દેવાલયમાં જરૂર નથી, ઘરમાં જરૂર છે. ઘરમાં આપણે ત્યાં બધા સંપ્રદાયના નિયમ પ્રમાણે ચાલવું પડે. તો શ્રીનાથજીનો પ્રશ્ન તો એવો છે કે શ્રીનાથજીને શંકા છે કે હું કોણ, હું કોનો હું, એ સવાલ છે. અને બીજું તંત્રશાસ્ત્રનો નિયમ છે કે દેવ મૂર્તિનો તમે જ્યારે પૈસા કમાવા માટે ઉપયોગ કરો તો વ્યક્તિ દેવલક કહેવાય. જે પૈસા કમાવા માટે ભગવાનનો ઉપયોગ કરે એ દેવલક કહેવાય. અને ભગવાન છે ત્યાં પથ્થર છે, પછી મૂર્તિ છે ખાલી પથ્થર, ત્યાં દેવ નથી. દેવ દેવ ન રહે. શ્રીનાથજી છે કે શ્રીનાથજી પધારી ગયા. જો આ પ્રશ્ન છે કે જ્યારે મૂર્તિનો પૈસા માટે ઉપયોગ કરવામાં આવે તો મૂર્તિ પથ્થર કહેવાય. પછી શાસ્ત્રમાં કહે દેવ એમાં નથી. દેવતાની ભાવનાથી એની પૂજા કે સેવા થાય તો જ દેવ છે, બાકી તો પથ્થર છે. દેવતા પથ્થર થઈ જાય, શાસ્ત્ર તો એમ કહે છે. તો શ્રીનાથજી તરીકે બિરાજે કે ન બિરાજે એ સવાલ થઈ ગયો મોટો. એટલે કે મૂર્તિ એક ખાલી મૂર્તિ, એમાં કોઈ દેવ પણ નથી, મૂર્તિ છે ખાલી, આકાર છે. તો આ ચિત્રમાંય છે ગમે નાથદ્વારામાં જેવું થોડું કે ગમે આ ચિત્રથી છે એ તો છે જ નહીં. તો બ્રહ્માત્મક તો બધું જ છે, પણ જે ભાવાત્મક આપણું જે સ્વરૂપ છે એ તો ત્યાં બિરાજતું નથી ને. દેવરૂપ પણ નથી બિરાજતું, કારણ કે દેવરૂપ તો મર્યાદાથી બિરાજે. મર્યાદાના વિધાનથી તમે પૂજા કરો તો દેવરૂપ છે, ભાવથી સેવા કરો તો પુરુષોત્તમ રૂપ છે. બેય ન હોય તો પ્રવાહ રૂપ થઈ ગયું. પ્રવાહ રૂપ તો કેવું હોય પાછું? પ્રવાહ રૂપ તો ભગવાનનું કેવું? ભગવાનનું રૂપ તો પ્રવાહી પણ ભગવાનનું રૂપ હોય. જેમ કે આ જગત એ છે એ જગતનો જડ પદાર્થ ભગવદ રૂપ તો છે ને, પણ એ પ્રકારનું ભગવદ રૂપ છે. એ શ્રીનાથજી જે 7 વર્ષ કો સાવરો ખેલત નંદ દુહાર, એ શ્રીનાથજી તો આપણે એની આપણે જાળવણી ન કરી શકીએ, આપણી ભૂલ છે કે શ્રીનાથજીને આપણે જાળવી શક્યા નહીં. આપણને પૈસા વધારે લલચામણા લાગ્યા કે શ્રીનાથજીને આપણે જવા દીધા, પૈસા રાખ્યા શ્રીનાથજીને જવા દીધા. એ આપણી ભૂલ છે, અમારી બધાની ભૂલ છે. આપણે એક જણો ભૂલ નથી કરતો, બધાએ કરી છે કે શ્રીનાથજીને આપણે ન રાખ્યા અને પૈસા સાચવા, મિલકત સાચવી, શ્રીનાથજી ન સાચવા. આ જેટલા મંદિરો આપણા હવેલીઓ અમારા ઘર હતા ટ્રસ્ટ થયા, એમાં ટ્રસ્ટ શું કામ કર્યા? મિલકતનું ટ્રસ્ટ કર્યું હોત તો વાંધો નથી. ઠાકોરજી ટ્રસ્ટમાં છે, ઠાકોરજી પણ ટ્રસ્ટમાં છે, તો આપણે ઠાકોરજીને આપણે અનાથ મૂકી દીધા ને, ટ્રસ્ટમાં મૂકી દીધા. શું કામ? મિલકતની રક્ષા થઈ, ઠાકોરજી ટ્રસ્ટમાં ગયા. જુનાગઢની મોટી દામોદરજી મદન મોહનજી છે એ ટ્રસ્ટના ઠાકોરજી છે. કાનૂની રીતે પુરુષોત્તમલાલજી મહારાજશ્રીના ઠાકોરજી કાનૂની રીતે નથી, એ ટ્રસ્ટના ઠાકોરજી છે, કોઈના ઠાકોરજી નથી. પબ્લિક ટ્રસ્ટ છે. જુનાગઢ મદન મોહનજી મોટી હવેલી ટ્રસ્ટ, તો એ ટ્રસ્ટના ઠાકોરજી છે. કારણ કે એ ટ્રસ્ટમાં ઠાકોરજી તમે આપણે પોતે ડિક્લેર કર્યા ઠાકોરજીની ટ્રસ્ટમાં.
મોટાભાગની જગ્યાની પરિસ્થિતિ આવી છે કે ઠાકોરજી પણ ટ્રસ્ટમાં છે, મંદિરનું ટ્રસ્ટ જવા દે જગ્યા, પણ ઠાકોરજી એમાં જ છે, ટ્રસ્ટમાં જ છે. તો ઠાકોરજીને આપણે પબ્લિક કર્યા છે ને, એટલે આપણે ઠાકોરજી રક્ષા ના કરીને ક્યાંક ને ક્યાંક ગુરાળો થઈ ગયો, ભાઈ શું થઈ ગયું, કોઈ પૂર્વજોનો ભાવ તો હતો પણ એમને કાનૂની રીતભાતની ખબર નહોતી. પૂર્વજોનો ભાવ તો ઠાકોરજીમાં ખૂબ જ હતો, પણ ખોટા ડરાવવામાં આવ્યા એટલે એમણે કંઈક આવા ડિસિઝન લીધા. ના કરી શકે કોઈ વિરોધ